નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે એચએનજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in/results આના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એની અંદર જે રિઝલ્ટનું સેક્શન છે એની અંદર આપણે આવી ગયા છે. એની અંદર તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 9નું પરિણામ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર એમએસસી સેમેસ્ટર 2 ફાર્મા કેમિસ્ટ્રીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ના ગાળાની અંદર લેવામાં આવી હતી એની અંદર પીજીડી વાયઈડી સેમેસ્ટર 1 અને એમએડ સેમેસ્ટર 1ના પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર પૂછતા હોય છે કે સેમેસ્ટર 1ના પરિણામો જે છે એ ક્યારે આવશે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સેમેસ્ટર 1ના પરિણામો જે છે એ જાહેર થવાના શરૂ થઈ ગયા છે. હવે ટૂંક સમયમાં વારાફરતી તમામ કોર્સના પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર બીસીએ સેમેસ્ટર 5નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આમ જે આ પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. પરિણામો જાહેર કરવાની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સાથે સાથે પરિણામ કઈ રીતે ચેક કરવું એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.